આપણે આજે બે પડવાળી રોટલી બનાવવાની છે, તો એનો પડ એકદમ આસાનીથી ખુલ્લી જાય અને રોટલી તૂટશે નહીં ને એકદમ સરસ આપણી રોટલી બનશે. તો એના માટે આપણે મીઠું નાખીશું. આ 1 ચમચી મીઠું નાખીશું. આપણે એની અંદર 1 પાવનું તેલ નાખવાનું છે. 1 પાવનું તેલ નાખી આપણે હવે મોણ ને બધું મિક્સ કરી દઈશું. બે પડવાળી રોટલી એકદમ ઓછી રૂ જેવી થાય અને નાનાથી મોટાને બધાને ભાવે અને એકદમ સરસ આપણી બે પડવાળી રોટલી થાય. તમારા પડ તૂટી જતું હોય ઉખડતી વખતે કે પડ આપણો ઉખડતું ન હોય તો આ રીતે બનાવશો ને એટલે તમારે સરસ થશે. આપણે મિક્સ થઈ ગયું છે, હવે લોટ બાંધીશું. થોડું થોડું પાણી નાખતું જવાનું છે ને લોટ બાંધતું જવાનું છે. આપણે થોડુંક તેલ નાખીશું. તેલ નાખીને લોટને આપણે ચીકણો કરી દેવાનો છે. લોટને ચીકણો કરશું એટલે આ લોટ સોયટો છે એ આપણે લોટની હારે મિક્સ થઈ જશે. આપણે લોટને 5 મિનિટ માટે ઢાંકી દઈશું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે, એકદમ લોટ સરસ કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે એના લોવા કરવાના છે. તો લોવા કરવા માટે આપણે આવી રીતના કમ્પ્લીટ કરી નાખશું. એક હરખા જ લોવા બનાવવાના છે એટલે આપણી રોટલી કમ્પ્લીટ થાય. આપણા લોવા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે રોટલી બનાવવાની છે. તો રોટલી બનાવવા માટે આપણે લોટ જોઈશે. આપણે લોટમાં એને આવી રીતના કરી નાખવાના છે. અડધી રોટલી વણવાની. અડધી રોટલી વણી અને આપણે સાઈડમાં લઈ લેવાની. પછી પાછી બીજી આપણે અડધી રોટલી વણવાની છે. આપણે વણી લીધી. આપણે એની ઉપર તેલ લગાવવાનું છે. આવી રીતના આપણે લોટ ઉપર લોટ લગાવી અને આ રોટલી છે એની ઉપર આવી રીતના રોટલી મૂકવાની. રોટલી મૂકી અને પાછા આપણે લોટવાળી કરવાની છે. લોટવાળી કરી અને આપણે વણીશું. એકદમ સરસ કૂણી અને બે પડી રોટલી થાય છે અને આપણે એકદમ સરસ પડ આપણા ખુલ્લી જાય છે. ખાધે તો એટલી મીઠી લાગે, સ્વાદિષ્ટ લાગે ને. બે રોટલી ખાતા હોય ને તો શેર ખાઈ જાય. એમાં રસ હોય, રસ ને રોટલી તો ઓર મજા આવે. આપણે હવે રોટલીના પડ ઉકળી ગયા ને એકદમ મસ્ત. આપણે એના પર ઘી લગાવીશું. એમાં લસપસતું ઘી હોય અને રોટલી એકદમ કૂણી અને સરસ આપણી રોટલી તૈયાર છે. બની ગઈ ને એકદમ મસ્ત. પડ ઉખેડીને અંદર સોપડવાની છે. આપણી રોટલી એકદમ સરસ આપણે પડ ઉખડીને આપણે પડ બધા ઉકળી જાય છે. એકદમ મસ્ત કૂણી અને સરસ આપણી રોટલી બધી તૈયાર છે. એકદમ મસ્ત બનાવી છે. ગરમ ગરમ બે પડવાળી રોટલી અને રસ, જો ભાઈ ખાવાની મજા આવે. એકદમ મસ્ત આપણી બે પડવાળી રોટલી તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.